હળો આ ત્રણ સારા વાયર બોજેલા છે, આ ગોળીઓ કરેલી છે અને આ વોં થઈને આવા નેસા વાયરમાં થઈને નીકળી જશે લીલ. હળો વો રાખજો ને ખાઈ જશે. અને આ પગ બતાડું પડો, એ આ પગ રહ્યો પડો, આ પગ છે લીલના આ રે, અને એ આ રહ્યો પડો પગ, આ પગ તમને બતાડો. એમ ના સમજતા કે લીલ ને આ સૌ ગુડીએ પડીને નીકળી જાય. આ લીલને ખાસ કરીને ઓર રાખજો. આ લીલ જો ને આ 2-4-5 મહિને જો રખડે છે, પણ લગભગ 10 દાડે કેમ ખાઈ જાય હારો. અને ઘડીને તો પગ કર્યા તો ના રહે, 15 દાડે 10 દાડે. એટલે ઓર રાખવાની ખાસ કરીને. તો ગમે તે ગાવડાનું ગમે તે તમે આપણે અત્યારે અમારો ભાડો ક્યારથી કોટા નાખ્યા. હવે લીલ ખાધું નહીં, પણ આમાં રખડ્યો છે, પગ કરી ગયો છે ફેનામ. રાખલા શું કે ગાવડા શું ઘર રાખવાની તમે પછી શું ખાશો એમ. અત્યારે કઈ બધી વધી ગઈ, મોણાની ઢોરાની તો બધી આવું ખાવા ફરે છે. એટલે ઘર રાખવાની, ચાલીને હેડવાનું બધી રીતે.